મિત્રો, સીતારામ. સ્વાગત છે તમારું બધાનું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં દેશો આપણે પણ બધા મજામાં જ છે. તો અત્યારમાં આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે ને કામ અડધું પડતું થઈ ગયું છે. અને મારા ઓમભાઈ આવી ગયા. જો અત્યારમાં મારા ઓમભાઈ શિવભાઈ શું કરે છે? સોરી, ઓમભાઈ ધાર્મિકભાઈ ચણા ખાવા છે. હે કેવો ઓર્ડર કર્યો છે? આમ જો અમારા ઓમભાઈ છે ધાર્મિકભાઈ ઓર્ડર કર્યો કે વાટકામાં લઈને પછી મને કે રૂમમાં આપી એમ ને. હે જો આને અમારે બોલાવીને દોડા જ કર્યા કરે કા આમથી આમ ને આમથી આમ. તો ચાલો આપણે કામકાજ કરી નાખીએ. અહીંયા બધું મેં વ્યવસ્થિત કરી નાખ્યું પણ જો અમારા ઓમભાઈ અને ધાર્મિકભાઈ કે વીખી નાખ્યું બધું જો. અને અહીંયા બધા કપડાને એવું લેવા આવ્યા હતા અત્યારમાં. તો આ બધું બતાવતી હતી. તો બધું અડધું ભર્યું છે ને અડધું બાકી છે. અને આ પેડ અમારા ઓમભાઈના છે. એ એમનો ફ્રેન્ડ લઈ જતો અત્યારમાં મૂકી ગયો છે. તો ઘર મેં એમ તો વ્યવસ્થિત બધું કરી નાખ્યું પણ બધું પાછું વિખાઈ ગયું. કપડાં લેવા જોવા આવ્યા હતા બધા ડ્રેસ ને એવું કુર્તા ને એવું તો એ બતાવ્યું એ બધું વિખાઈ ગયું. ને અહીંયા છોકરાએ બધું વેરણ કરી નાખ્યું. ચાલો હવે આપણે ફરી પાછું બધું સારું કરવું પડશે. ના બે જો હવે ડાળિયાનું એવું ખાશે ને વેરશે પછી નીચે બેસીને ખવાય. નીચે બેસીને ખાવ, નીચે બેસી જાઓ, કીડીયું થાય. વેરતા હો બેમાં થેકી જો બેસી ગયા છે. અત્યારે શિવભાઈ આવી ગયા છે રમકડું લઈને. સાહેબ અત્યારમાં શિવભાઈ આવી ગયા છે ને અમારા ધાર્મિકભાઈ જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. સરસ મજાનો શર્ટ જો કેટલો મસ્ત લાગે છે. એકદમ મસ્ત એકદમ. શિવભાઈ આવી ગયા છે. કેમ શિવભાઈ? શિવભાઈ શું લાવ્યા છે? હે કેમેરો લાવ્યો છો? મને ફોટો પાડી દઈશ? મને પાડી દે હાલ ફોટો. ફોટો પાડી મારો હાલો. મારા શિવભાઈ ફોટો પાડે છે મારો. મસ્ત પાડજો. પણ મારે તારા કેમેરાથી ફોટો પાડવો છે. પાડી દઈશ? તારો ફોન છે? શિવભાઈ બેસી ગયા છે ને ધાર્મિકભાઈ ટીવી ચાલુ કરીને બેસી ગયા. જો ટીવી ચાલુ થાય છે. અને આમાં ધર્મભાઈને જો નવા કપડાં કેવા લાગે છે. અમારા ઓમભાઈ ધાર્મિકભાઈ સાંજે ફ્રેન્ચ ફ્રાઈ પકોડા ને એવું બધું ખાધું. તો અત્યારે માટે કે મમ્મી બ્રેડ ને એવું પડ્યું છે પકોડા ને એવું બનાવી દે, થોડી ફ્રેન્ચ ફ્રાઈ બનાવી દે. અને અમારા ઓમ ધાર્મિકને ગમે એ વસ્તુ સાંજે બની હોય એટલે સવારમાં પાછી ખાવાની ને બપોરે ખાવાની. તો મેં કીધું કાંઈ નહીં ચાલો બનાવી દઈએ. તો જો અત્યારે હું ફ્રેન્ચ ફ્રાઈ બનાવું છું અત્યારમાં તે જો તળાઈ ગઈ છે ને અહીંયા હજી તળથી તળાઈ છે. તો ચાલો અમારા ઓમભાઈ ગયા છે પપ્પા સાથે બહાર. તો હમણાં અહીંયા આવશે તે આવતો જશે. તમે તો તળવાનું ચાલુ કરો ને અત્યારે કેટલા વાગી ગયા છે ખબર છે? 12 વાગી ગયા છે. તો હજી તળાશે ને ત્યાં તો 15-20 મિનિટ જેવું થાય. કેમ કે આને છે ને તળાતા બહુ વાર લાગે. અને આને છે ને એક વારની 2 વાર તળીએ ને એટલે બહુ સરસ બને. તો પહેલાં એકવાર તળ નાખવાની, સારી રીતે તળ નાખવાની, પછી કાઢી લેવાની, પછી પાછું એક ઘાણ તળીને પછી પાછી જે પહેલાં તળી હોય ને પાછી નાખી દેવાની. એટલે એકદમ ક્રિસ્પી આપણે બહાર મેકડોનામાં મળે ને એવી રીતે સેમ ટુ સેમ બનીને તૈયાર થઈ જશે. જો આ મેં તળી નાખી છે તો આને છે ને પછી આ તળાઈ જશે ને એટલે પાછી આ નાખીશ એટલે એકદમ મસ્ત ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે. તો ચાલો આપણે ફટાફટ બનાવી નાખીએ ને ધાર્મિકભાઈને ઓમભાઈને આપી દઈએ. ઓમભાઈની વાત જોઉં છું પણ ઓમભાઈ કાંઈ આવ્યા નથી ને આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે. તો જમવામાં અત્યારે આપણે જો ફ્રેન્ચ ફ્રાઈ તૈયાર થઈ ગઈ છે, પકોડા બને છે અને અહીંયા જો બટેટાવાળા પણ બનાવ્યા છે. અને જો પકોડા કેટલા બધા કારે નાના નાના બનાવી નાખ્યા છે. પણ ઓમભાઈને હજી થોડુંક મોડું થાય છે એનો ફોન આવી ગયો છે અને ધાર્મિકભાઈને ભૂખ લાગી છે. અને અત્યારે 12:15 થઈ ગયા, 15 મિનિટ થઈ છે. તો ચાલો બધા જમવા આપણે ધાર્મિકભાઈને આપી દઈએ ફ્રેન્ચ ફ્રાઈને બધું. હજી એમ તો તળવાની બાકી રાખી છે અને મારું પ્લેટફોર્મ જો રસોઈ બનાવતી તો કેટલું ઓલું ગંદુ થઈ જાય. અને હું તળવાનું કામ કરતા ને એટલે બહુ બધું વેરણ શેરણ થઈ જાય. પણ હું છે ને પછી એક હારે બધું મૂકી દઉં. તો ચાલો આપણે ધાર્મિકભાઈને પહેલાં આપી આવે. વડા અને બટેટાવાળા પણ મસ્ત મજાના છે. એમાં ધાર્મિકભાઈ છે ને બટેટાવાળા બહુ ભાવે તો મેં એના માટે છે ને બટેટાવાળા બનાવ્યા. ચાલો આપણે રસોઈ બની ગઈ છે. અને જો ઓમભાઈ માટે ફ્રેન્ચ ફ્રાઈ હવે છેલ્લો ઘણ છે આ તળવાનો. ધીમા ગેસે મૂકી દીધી છે. અને અમારા ધાર્મિકભાઈ બેસી ગયા છે જમવા. ધાર્મિક કેવું બન્યું છે? સારું. તો ચાલો બધા જમવા. હું ધાર્મિક બે જઈશ. ઓમની વાર જઈશ પણ ઓમને હજી વાર લાગશે તમે તેના માટે છે ને ધીમા ગેસે ફ્રેન્ચ ફ્રાઈ તળવાનું ચાલુ રાખું. એ રસ્તામાં છે એટલે આવતો જશે તે તળાઈ જશે. અને હું ધાર્મિકભાઈ બેસી જાય જમવા. કાદમું જો શું છે? પકોડા છે, બટેટાવાળા છે અને ફ્રેન્ચ ફ્રાઈ ને સેન્ડવીચ પછી ન બનાવી. સેન્ડવીચ ઓમને ખાવી હોય તો ઓમને બનાવી દઈશું. અમારા ધાર્મિકભાઈને મારે તો પેન પકોડા ચાલે. તો ચાલો આપણે જમવા બેસી જઈએ. તો ચાલો બધા જમવા. મસ્ત મજાનું મિષ્ટાન જમવામાં છે. 3 વસ્તુ વસ્તુ કાલ સાંજે તો 4 વસ્તુ બનાવી અને આજે પાછી 3 વસ્તુ બનાવી. આજે સવારે તો વાતાવરણ સારું હતું પણ અત્યારે જો 2:30 વાગી ગયા છે અને અત્યારે વરસાદ આવે છે. જો ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે. અહીંયા જો બધે પાણી ભરાઈ ગયું. જો અહીં બધે આખા પટ્ટામાં પાણી આવે છે. અહીંયા સુધી છે કે અહીંયા સુધી પાણી આવી જાય. અડધા ઓલા સુધી આ બેમ સુધીનું પાણી આવી જાય છે. તો જો તમને દેખાતો નહીં હોય વરસાદ અહીંયાથી દેખાય તો જો ઝરપર આવે છે વરસાદ.
નીચે હજી બહુ ભીનું નથી થયું પણ હજી ફૂલ વરસાદ આવશે એવું લાગે છે. જો આ સાઈડ બહુ વરસાદ આવે છે, તમને દેખાય તો દેખાય છે, ઝરપટ દેખાતો હશે. અને પવન એ ફૂલ ઉપડ્યો છે, વરસાદ એ આવે છે, નારવાર પવન એ ઉપડ્યો છે, ઠંડો પવન મજા આવે એવું છે બહાર બેસવાની. અને અમારે છે ને ખુરશી લઈ આવી છે, અહીં છે ને ખુરશી મૂકી દીધી હોય ને તો બેસવાની બહુ મજા આવે. છે ને એક ટેબલ જ રાખીએ છીએ. અને આજે જો આમાં ધાર્મિકભાઈને હિંચકો બાંધી દીધો હશે. જો મેં ધાર્મિકને હિંચકા ખવાય ને ત્યાં બેઠા એકલા કંટાળો આવે ને તો હજી ખુરશી એવું મેં મકાને રહેવાય ને પછી ખુરશીને એવું કંઈ લીધું નથી તો મેં છે ને ખુરશીને એવું ન લઈને અને હિંચકોય લેવાનો છે આપણે. તો ધાર્મિકને મેં કાંઈ નહીં, એકલા મેં કીધું હિંચકો ખવાય ને તો ખવાય. આમ 2 જણા ન બેહીએ પણ એકલા બેહીએ તો હિંચકામાં. તો જુગાડ કરી દીધો. દોરી પડી જાય આવી 2-3 દોરી પડેલી છે. અમે જાતે બનાવેલ દોરી છે. ફ્લેટમાં રહેતા ને પ્રાગજી કાકા પાસે આ દોરી બનાવરાવી હતી. જો આ રીતની તમે 4 વડી કરીને ધાર્મિકભાઈને હિંચકો બાંધી દીધો છે. તો ચાલો હવે આપણે સુઈ જાય. ઘડી વાર 2 વાગ્યા છે, 3-4 વાગ્યા સુઈ જઈએ. પછી જાગીને પછી મારે એડિટિંગને કલાક આરામ કરવાનો, પછી મારે એડિટિંગને એવું બધું કરવાનું હોય. તો ચાલો ઘડી વાર રેસ્ટ કરી લઈએ. મેહુલ ને ઓમ બે આવી ગયા છે ને બેન જમવાનું બાકી છે. ને અમારા ઓમભાઈની બેગની ચેન છે ને થોડીક ખરાબ થઈ ગઈ છે. મેહુલ જો સારી કરે છે પહેલી વાર. હું કરતી હતી ને કે લાવી તને હું આવડતું હું કરતો હોય. જો તો હવે કામ કરે છે. કેમ એની મિસ્ટેક કોણ છે ને જો મિસ્ટેક કોણ છે ને તોડ નાખી હારી છે ને પછી તોડ નાખતા નહીં હો. તૂટી હોય ગમે ને હાલથી મારજો પહેલી વાર હાથમાં કામ લીધું છે, કોઈ દી કામ કર્યું નથી. પપ્પા તમે 15 વર્ષ પહેલા કેટલી આવે 15 નહીં કોઈ દી નથી કર્યું. માયાબાને નથી કરાયું કોઈ દી. આ પહેલી વાર હાથમાં કામ લીધું જોઈ કેવું થાય છે. હાંસી બાળી જાય એટલે પપ્પા કે હાંસી જ થતું હોય છે. બાએ કર્યું તું મેં જોયું લાવ હું જ બેગની ચેન સેજ ખુલી જાય છે તો બધા મથે છે. જો ધાર્મિકભાઈ એના પપ્પા બી. અને મેહુલ તો અમારે કોઈ દી જોયું નથી ને કામ કર્યું નથી ને પહેલી વાર કામ કરે છે એટલે આસ્તે આસ્તે પરફેક્ટ કામ થવાનું છે. તો પાક્કું જો હમણાં મારથી ભાંગી ગયો તો એમ કે અકલ મઠીને કઈ આવડતું નથી. પોતે જ ભાંગી ગઈ ને એટલે કેટલાય બાના કાઢશે. બધે જોડ જેવું કામ ન લેવાનું, કળથી કામ લેવાનું. જો ભાઈ અમારી ઓમભાઈની ચેન નોકી થઈ ગયો. નોકી નથી થઈ ગઈ બટકી ભાંગી નાખી ચેન. લાવો બાપ દીકરો તને 5 જોડી છે ને ટી-શર્ટ એક ઉપર છે હો. અને કપડા છે ને ગમે ત્યારે ભરીને તો આડાવડા ભરશે. એક જોડી આડીને એક જોડી ઊભી એમ નાખવાની. કેરાને ફાસાઈ હોય તો તેના ઓલી પર રાખવાની. એટલે કપડા છે ને ઓલો માટે નકર છે ખરખા રહે નહીં કપડા. ઊંધા સીધા જ નાખવાના એટલે કપડાનું લેવલ છે ને હરખું રહે. ચાલો અમારા ઓમભાઈને થેલો ભરાઈ ગયો. હજી ક્યાં ભરવાનો રૂમાલ? આ ભરાઈ જ ગયો કહેવાય. હવે એક રૂમાલ નાખવાનો છે નાવાનો લઈ. જો આ એક ટી-શર્ટ એક્સ્ટ્રા છે બરોબર, એ એક સાઈડમાં ઉપર જ રાખું છું. સાઈડમાં મૂકે આગળ રહી જશે. જોડે જોડે પહેરજો. જમી કાઢી કે લીંબુ શરબત પીવું છે. લીંબુ શરબત બનાવું છે કાદમ ભાઈ. મેહુલ જમવા આવ્યા હતા. મેહુલ જમીન વયા ગયા ને અમારા ઓમભાઈ ગયા છે એના ફ્રેન્ડના ઘરે ને અમારા ધાર્મિકભાઈ ટ્યુશન ગયા છે. અને થેલો ભરતી હતી તો જો થેલો ભરીને અહીં મૂકી દીધો છે. અને કોને ક્યાં જવાનું છે એ વિડીયો આગળ સુધી બનાવી રહેજો પછી કહીશ. પણ અત્યારે હું જાઉં છું થોડુંક શોપિંગ કરવા. આવો થોડોક નાસ્તો ને વાલા જવાનું છે તો ચાલો ફટાફટ રેડી થઈ જાવ ને પછી આપણે જઈએ શોપિંગ કરવા. તો હું ને ઓમભાઈ આવી ગયા છે શોપિંગ કરવા માટે. તો જો અમારા ઓમભાઈ શોપિંગ કરે છે અને અહીંયા જો બધા શોપિંગ કરવા માટે આવી ગયા છે. અને અત્યારે ટ્રાફિક થોડુંક ઓછું છે. અને અહીંયા અમારે જો ઓમભાઈ નાસ્તો લે છે. તો નાસ્તાનું બધું કામ ચાલે છે. તો ચાલો આપણે આગળ શોપિંગ કરવાનું છે. તો અહીંયા જો બધા શોપિંગ કરે છે. બહુ ટ્રાફિક ઓછું છે એટલે શોપિંગ કરવાની મજા આવશે. તો ચાલો આપણે ફટાફટ શોપિંગ કરી લઈએ ને બસ ફટાફટ ઘરે જવાનું છે. શું લેશો? ઓમભાઈ માટે નાસ્તો લેવા ગયા હતા. નાસ્તો લઈને આવી ગયા છે બહાર ને અહીંયા અમારું ઓમભાઈને કંઈક કામ છે. તો જો અમે અહીંયા આવી ગયા છે. ઓમભાઈ ગયા છે આમ ઉપર અને હું અહીંયા બેઠી છું. તો અહીંયા જો આ પાર્કિંગ છે તો પાર્કિંગમાં હું બેઠી છું ઓમભાઈની વાટે. આ જગ્યા પર આવ્યા છે. ઓમભાઈ કામ છે. મોટી મોટી ગાડીઓ મૂકેલી છે. અહીં ગાડીનું પાર્કિંગ સારું છે.
હું ને ઓમ બે ગયા હતા નાસ્તો લેવા, ત્યાંથી પછી ઓમને થોડુંક કામ હતું, બીજું કામ પતાવ્યું, પછી ગયા શર્મિલાબેનના ઘરે. શર્મિલાબેનના ઘરે છાશ ને એવું લેવાનું હતું, એ લઈને અત્યારે આવ્યા છે ઘરે, અને અત્યારે હજી કપડાને હંકેલવાનું બાકી છે. તો ચાલો ફટાફટ કપડાને હંકેલશું ને, આજે રસોઈ વહેલી બનાવવાની છે. તો ચાલો ફટાફટ આપણે રસોઈ બનાવી નાખીએ. અમારા ઓમભાઈ અત્યારે તૈયાર થઈ છે ને, એમના માટે જો રસોઈ તૈયાર થઈ ગઈ છે. જો મેં પનીરનો મસ્ત વેજ નાસ્તો બનાવી દીધો છે, કેપ્સિકમ ને એવું બધું આવો હળવો નાસ્તો બનાવી દીધો છે. તો ચાલો આપણે ઓમભાઈ માટે પેકિંગ કરી નાખીએ, અને હવે આપણે ઓમભાઈને મૂકી આવીએ. ભાઈ માટે મસ્ત બીજું થોડાક ભાતમાં થોડું પાણી રહી ગયું, થોડા કરવાનો ટાઈમ હોય તો ઓલામ ચડી જાય. ચોકલેટ કાઢી કાઢું તું કે બોલે ચોકલેટ ચિલપ ચાલો આપણે બધી તૈયારી થઈ ગઈ છે ને, થેલા પણ તૈયાર થઈ ગયા છે. તો ચાલો આપણે હવે નીકળીએ. જો અમારે તૈયાર થઈને નીચે ઉતરી ગયા છે. ચાલો ઓમભાઈ નીચે ઉતરે છે. અમે જો ઓમભાઈને મૂકવા આવી ગયા છે. બધા આમ જો આઈ દો એ ચોકેટ 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 એપ્રિલ પુલ દેવાંશુ ઈ તો ગયો બોલો તો ધમલો છો. ધાર્મિકભાઈ હાડા છે ગયા હતા ઓમભાઈને મૂકવા. તો મેં તમને કીધું હતું કે ઓમભાઈ ક્યાં જાય છે, હું તમને પછી કહીશ. તમારા ઓમભાઈ જાય છે દેશમાં આજે, કેમ કે વેકેશન પડ્યું ને ત્યારથી એને જવું હતું, પણ કંઈ એડજસ્ટ નહોતું થતું. તો આજે એના માસી જતા હતા, કીધું હાલો ઓમભાઈ સાથે મોકલી દઈ. તો ઓમભાઈ ગયા છે એના માસીની સાથે દેશમાં. તો ઓમભાઈનું જમવાનું બનાવવાનું હતું, તો હું ઓમભાઈ માટે બનાવતી હતી વેજ બિરયાની. તો અમારા ધાર્મિકભાઈ જો બેસી ગયા જમવા, તો અમારા બધા માટે પણ બનાવી નાખ્યું હતું, કેમ કે બધાને અમારા ઘરમાં વેજ બિરયાની બહુ ભાવે. તો ઓમનું બનાવતી ત્યાં ધારવાડ બધાને બનાવીને ખબર જ હતી. પછી આપણે બસે જઈએ તો પછી નક્કી ન હોય, વહેલા મોડું થાય અને ટ્રાફિક બહુ જ હતું. તો મોડું થઈ ગયું ને, અત્યારે 8:30 થઈ ગયા. જો પણ તો 8:45 થઈ ગયા છે. તો 8:45 થઈ ગયા. અમે આવી ગયા તો ક્યારના ઘરના બંધ કરી નીચે બેઠી હતી. ઘરે આવી ગયા પછી 8:45 થઈ ગયા ને અમારા ધાર્મિકભાઈ બેસી ગયા જમવા. તો બસ આજનો દિવસ આખો દોડાદોડીમાં જ રહ્યો. ઘડીક શોપિંગ કરવા ગયા, ઘડીક આમ ગયા, પછી બસે મૂકવા ગયા. 6:15 ના ગયા હતા. તો અમે ત્યાં કેટલા વાગે ખબર 7 વાગે પહોંચ્યા. બહુ ટ્રાફિક હતો ને બહુ દૂર જવાનું હતું. ઠેઠ જગતનાકા ઓલી કર મૂકવા જવાનું હતું, એટલે વાર લાગી. અડધી કલાક વહેલું નીકળવું પડ્યું. પછી ત્યાંથી આવ્યા ને તો 8, 8:30 થઈ ગયા. એટલો ટાઈમ લાગ્યો. તો દોડાદોડ કરીને થાકી ગયા. અત્યારે આવ્યા ધાર્મિકભાઈને ભૂખ લાગી, ધાર્મિકભાઈ બેસી ગયા જમવા. તો ચાલો બધા જમવા, આપણે પણ બધા જમી લઈએ. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો તમને અમારા બ્લોગ જોવા ગમતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બસ આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો ફરીથી મળશું કાલે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.